સ્વાધ્યાયનો 14.9મો દાખલો. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ઉર્જા તફાવત Eg બરાબર 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આપેલો જે સેમિકન્ડક્ટર છે એની અંદર આ વેલેન્સ બેન્ડ અને આ કન્ડક્શન બેન્ડ EC બરાબર. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ગેપની વચ્ચે, આ બંને બેન્ડની વચ્ચે જે ગેપ છે એને આપણે એનર્જી ગેપ કહીએ છીએ અને એનું મૂલ્ય છે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આ રીતે તમને આપેલું છે. આગળ જોઈએ. તેની હોલ ગતિશીલતા ઇલેક્ટ્રોનની ગતિશીલતા કરતાં ઘણી ઓછી હોય છે. હવે એ તો મિત્રો ઓબ્વિયસ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન છે ને એ ઇઝીલી ગતિશીલ હોય છે. ઇલેક્ટ્રોન્સની મોબિલિટી છે એ વધારે હોય છે અને હોલની મોબિલિટી છે એ ઓછી હોય છે. તો એને તો તમે એક વાક્ય તરીકે પણ યાદ રાખી શકો. અને આ મોબિલિટી જે છે એ તાપમાન ઉપર આધારિત નથી, બરાબર. તો મોબિલિટીનો આધાર તાપમાન ઉપર નથી. તો હવે 600 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાને તેની વાહકતાનો ગુણોત્તર કેટલો થશે, બરાબર. તો તમને અહીંયા આગળ બે તાપમાન આપી દીધા છે. એક તાપમાન જે છે એ છે 300 કેલ્વિન, સપોઝ T1 બરાબર 300 કેલ્વિન, અને બીજું તાપમાન 600 કેલ્વિન, તો T2 બરાબર 600 કેલ્વિન. તો ધારી લ્યો કે સિગ્મા 1 જે છે એ 300 કેલ્વિન તાપમાને મોબિલિટી છે, વાહકતા છે, અને સિગ્મા 2 જે છે એ 600 કેલ્વિન તાપમાને વાહકતા છે. તો તમને શું પૂછેલું છે? તમને પૂછેલું છે કે બંનેનો ગુણોત્તર કેટલો થાય. તો પહેલાં તો આપણે જોઈએ કે આપણને આપેલો ડેટા શું છે અને પૂછેલી વસ્તુ છે એ કઈ છે. તો આપેલો ડેટાની વાત કરીએ આપણે, તો આપેલા ડેટાની અંદર આપણને Eg બરાબર 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધું છે. T1 તાપમાન 300 કેલ્વિન આપી દીધું છે. T2 તાપમાન 600 કેલ્વિન પણ આપી દીધું છે. T1 તાપમાને અને T2 તાપમાને વાહકતાનો ગુણોત્તર એટલે સિગ્મા 1 અપોન સિગ્મા 2 તમારે શોધવાનો છે. હવે તમને મિત્રો ખ્યાલ જ હશે કે જે તમારી વાહકતા છે સિગ્મા, એનો આધાર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં રહેલા જે વાહક છે એની સંખ્યા ઉપર હોય છે. એટલે કે સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n. સમજાય છે? આ નો યાદ હોય તો યાદ કરી લેજો કે સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n. એનો મતલબ એવો થાય કે તમારે સિગ્મા 1 અપોન સિગ્મા 2 શોધવા છે, તો એના બરાબર n1 છેદમાં n2 તમારે શોધવા પડે. તો હવે મારે બે કિંમતો શોધવાની રહેશે, n1 અને n2. તો n1 અને n2 મને કેવી રીતે મળશે? તો એના માટેનું આ સમીકરણ જે છે એ તમને આપી દીધું છે. આ સમીકરણની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો આ સમીકરણમાં એવું થશે કે એક વખત અહીંયા ni ની બદલે શું આવશે? n1, n0 એઝ ઇટ ઇઝ, બરાબર. એક્સપોનેન્શિયલ ઓફ Eg અપોન 2kb અને t ની બદલે T1. અને બીજી વખત જે છે મિત્રો એ એવું આવશે કે n1 પછી n2, n0 એક્સપોનેન્શિયલ ઓફ -Eg 2kb T2. સમજાય? તો એકવાર T1 અને એકવાર T2. Egની કિંમત તમને રકમમાં આપેલી છે. kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક તમને કીધેલો જ છે. n0 તમારી પાસે નથી, પણ 1 અને 2નો ગુણોત્તર લેશો એટલે n0 છે એ કેન્સલ થઈ જશે, બરાબર. તો હવે જે છે એ આપણે અહીંયા જોઈએ કે આગળ કઈ રીતે સાદુરૂપ આપવું, બરાબર. તો સૌથી પહેલાં જે છે એ આપેલું સમીકરણ છે એની અંદર ni ની બદલે n1 એના બરાબર n0 એક્સપોનેન્શિયલ ઓફ -Eg. હવે Eg તરીકે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલા છે. એટલે આપણે શું કરીએ કે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત મૂકીએ એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 મૂકવા પડશે. SIમાં ફરી ગયા અપોન 2, તો આ થઈ જશે 2. kb એટલે 1.38 ગુણ્યા 10⁻23. kb છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. 12મા ધોરણમાં છેલ્લે સુધી તમારે બોલ્ટ્ઝમેનના અચળાંકની કિંમત તો યાદ રાખવી જ પડશે. એ તો બધી જગ્યાએ તમને કામમાં આવશે જ. અને T તરીકે T1 એટલે કે 300.
તો આને મિત્રો તમે સાદુરૂપ આપશો એટલે -23.8 આવશે. તો n0 અને એક્સપોનેન્શિયલ ઓફ -23.8. એક્સપોનેન્શિયલ ના લખવું હોય તો એને -23.18 તમે લખી શકો છો. અને માઇનસમાં ના લખવું હોય તો એ પદ છેદમાં જાય તો પ્લસ થઈ જાય. તો n0 છેદમાં e23.18 અને e23.18ની કિંમત થશે 1.093 ગુણ્યા 10^10. બરાબર. તો આ કિંમત જે છે એ તમને મળી ગયું સમીકરણ નંબર 3. તો આ જે કિંમત તમને મળેલી છે મિત્રો, આ કિંમત તમને શેના માટે મળેલી છે કે T1 એના બરાબર 300 કેલ્વિન માટે તમને આ કિંમત મળેલી છે. હવે T2 એના બરાબર 600 કેલ્વિન છે. T2 બરાબર કેટલા છે? 600 કેલ્વિન. 600 કેલ્વિન છે એટલે 300ના ડબલ થાય. બરાબર. 600 છે એટલે 300ના શું થશે? ડબલ થશે. બરાબર. તો હવે તમે વિચારો તો કે તમારી પાસે આ જે સમીકરણ છે એમાં પહેલા સમીકરણનો જે છેદ હતો એના કરતાં બીજા સમીકરણનો છેદ ડબલ થાય. બરાબર. અહીંયા જે છે એ ટીમાં 300 લખો અને 300ની બદલે 600 લખો તો અહીંયા 2 વધારાના આવી જાય 2. તો તમારી આ જે કિંમત હતી એ હતી 23.18. તો હવે શું થઈ જશે? 23.18 ડિવાઈડ બાય 2. તો હવે તમારે બધું સાદુરૂપ આપવાની જરૂર નથી. જસ્ટ તમે શું કરી શકશો કે 23.18 વાળી જે કિંમત હતી એમાં ડિવાઈડ બાય શું કરી નાખો? 2. તો આ પદ છે કે n0 છેદમાં e23.18. તો અહીંયા આપણે લખી શકીએ કે e23.18 છેદમાં 2 એટલે કે 11.6 અને e11.6ની કિંમત થાય 1.04 ગુણ્યા 10^5. બરાબર. આ તો તમારે કેલ્સીથી સાદુરૂપ જ આપવાનું છે. હવે સમીકરણ 3 અને 4ની કિંમત 2માં મૂકો તો σ1/σ2 એના બરાબર n1 છેદમાં n2. n1 એટલે n0 છેદમાં 1.093 ગુણ્યા 10^10 અને n2 એટલે n0 છેદમાં 1.04 ગુણ્યા 10^5. તો હવે છેદનો છેદ મિત્રો અંશમાં જશે એટલે આ જે કિંમત છે ને 10^5 વાળી કે 1.04 into 10⁵ આ કિંમત અંશમાં જાય અને આ 1.093 into 10⁻10 આ કિંમત છેદમાં આવે. આને સાદુરૂપ આપશો એટલે 9.5 ગુણ્યા 10⁻6 તમને જવાબમાં મળશે. અને 9.5ને રાઉન્ડ ઓફ કરી નાખો તમે. બરાબર. એટલે તમને શું મળી જશે? 10. એ 10ને રાઉન્ડ ઓફ કરશો એટલે તમારે જે છે મિત્રો એ અપ્રોક્સિમેટલી 10⁻5 મળે. પણ એ તો શું મળ્યું? σ1/σ2 એટલે કે 300/600. પણ તમને ઊંધું પૂછેલું છે 600/300 એટલે વ્યસ્ત લઈ લેશો તો -5ની બદલે થઈ જશે 5. બરાબર. તો દાખલો આમ જુઓ ને મિત્રો તો સાવ સહેલો છે. તમારે સાદું રૂપ જ આપવાનું છે કે એક વખત અહીંયા T1 તરીકે 300 મૂકો અને એક વખત 600 મૂકો અને n1 n2નો ગુણોત્તર લેવાનો છે. એનાથી વધારે દાખલામાં કંઈ જ અઘરું નથી.